જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃતની અંદર સમાસ પરિચય એ આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે ત્રણ સમાસ જોવાના છે. એમાં તત્પુરુષ સમાસ, તત્પુરુષ સમાસ અંદર અલગ અલગ વિભક્તિના તત્પુરુષ સમાસ, ઉપપદ તત્પુરુષ સમાસ અને નય તત્પુરુષ સમાસ. આ તત્પુરુષ સમાસના પેટા પેટા પછી આવશે દ્વંદ્વ સમાસ. હવે તત્પુરુષ સમાસના પેટા પેટામાં છે એ આપણે જોવાના છે. અહીં લખું છું તત્પુરુષ સમાસ. બરાબર. આની અંદર આપણે જે જોવાનું છે એની અંદર કયા કયા છે તો હું એના નામ લખું છું. બરાબર. એની અંદર દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, અને સપ્તમી. હવે આની અંદર તમારે અલગ અલગ વિભક્તિ, તમે ધોરણ 9 ની અંદર વિભક્તિ જે અભ્યાસ 2 ની અંદર આવે છે એ અલગ અલગ વિભક્તિના અલગ અલગ પ્રત્યયો. હવે આપણે જોઈએ પહેલા આ પ્રત્યય જોઈ લઈએ. તો એની અંદર દ્વિતીયા હોય છે, એની અંદર અપ્રત્યય આવે. તૃતીયાની અંદર એન પ્રત્યય આવે, એન. ચતુર્થીની અંદર આય પ્રત્યય આવે. પંચમીમાં અત પ્રત્યય આવે. ષષ્ઠીમાં સ્ય અથવા સ્ય પ્રત્યય આવે. અને સ્યમાં સ્ય જ આવે તો આપણે સ્ય. બરાબર. સપ્તમી અંદર એ પ્રત્યય આવે. તો આ જે છે બરાબર એ તમને ટૂંકી રીતે સમજાવ્યું. બાકી તમે ચોપડીમાં ખૂબ લાંબી રીતે એ બધું તમે સમજાવેલું છે. માં 3 પાનાની અંદર આ ટૂંકી સમરી કહેવાય છે ને, ટૂંકી રીતની અંદર કે જેમાં તમે પ્રત્યય યાદ રાખો સમાસ તમને યાદ રહી જાય. ઘણી જગ્યાએ શિક્ષકો છે ટૂંકી રીતમાં આવું ગ્રામર તમે શીખવાડે તો એ તમારે વિતાવા શું કામ કે તમને ટૂંકી ભાષામાં ટૂંકી રીતે સમજે. ધોરણ 10 ની અંદર 16 માર્કનું ગ્રામર છે એ 9મા ધોરણનો પાયો છે. 9મા ધોરણમાં જેટલું ગ્રામર તમે શીખશો એટલે 10મા ધોરણમાં તમને એટલે 10મા ધોરણવાળાને મેં 4 વખત ગ્રામર કરાવ્યો, 9મા ધોરણમાં તમે એ લોકોને 4 વખત ગ્રામર કરાવ્યો. હવે પ્રેક્ટિસ નહીં કરો તમને તો આમાં કોઈ વસ્તુ આવડશે નહીં. તો આ જે છે વિભક્તિને લગતો પ્રશ્ન છે 2 બરાબર. હવે આપણે ઉદાહરણ જોઈએ તો એની અંદર જે છે આપણે આનું ઉદાહરણ જોઈએ. તો મરણમ વત્તા આસન, આસનઃ. બરાબર. મણ આસન. તો જો આમાં મરણમ છે એમાં અમ પ્રત્યય લઈ લો. મરણમ આસન. તો અમ પ્રત્યય લાગેલો હોય તો દ્વિતીય વિભક્તિ આવે. તમારે જેટલા પાઠ પૂછવાના છે એ દરેક પાઠમાંથી તમારી બીજી વિભક્તિ જ્યાં આવતી હોય, પહેલો, બીજો, ત્રીજો પાઠ જ્યાં પર દ્વિતીય વિભક્તિ આવતી હોય એ સમાસ તમે જુઓ તો દરેકમાં અમ પ્રત્યય છે લાગે, દ્વિતીય વિભક્તિ અપ્રત્યય લાગે. બરાબર. ચાલો અહીંયા જે છે એ આ વસ્તુ. બરાબર. હવે આપણે ત્રીજી વિભક્તિ જોઈએ તો ત્રીજી વિભક્તિ અંદર આવે છે એ પ્રત્યય એન. તો ગર્વેણ, ગર્વેણ. બરાબર. ગર્વેણ. હવે એની અંદર જે છે એ એન એટલે કે એન લાગેલું છે. જેમાં પૂર્વપદ, આમાં પૂર્વપદ તરફ બે આવે. આપણે જો અહીંયા જોયું
કે મણમ છે એને પૂર્વપદ કહેવાય, પહેલું પદ કહેવાય, અને આસન એટલે બીજું પદ ઉત્તર પદ કહેવાય. જેના પૂર્વપદમાં અ પ્રત્યય લાગેલો હોય દ્વિતીય વિભક્તિ, જેના પૂર્વપદમાં એક પ્રત્યય લાગેલો હોય બરાબર એ તૃતીય વિભક્તિ. ગર્વેણ પુનઃ તો ગર્વેણ અને વિગ્રહ કરો તો ગર્વેણ પુનઃ, ગર્વથી પૂર્ણ બરાબર એ પ્રત્યય લાગેલું છે. હવે આપણે ચોથી વિભક્તિ જોઈએ તો એની અંદર છે કુલાય ઉચિતમ. કુલાય ઉચિતમ બરાબર. તો આમ જોઈએ તો આનું શું થાય, આનો આપણે કરવું હોય તો શું થાય, કુલોચિતમ. કુલોચિતમ જો આને ભેગું કરવું હોય તો પ્રશ્ન શું છે, આ પૂછે છે કુલોચિતમ ગર્વપૂર્ણ મરણાસન આવું પૂછે. આ શું વિગ્રહ કેવો પૂછે, મરણાસન ગર્વપૂર્ણ કુલોચિતમ વિગ્રહ કરો ત્યાં તમે આ છે એ કુલાય ઉચિતમ. તો કુલાય આય પ્રત્યય લાગેલો છે એટલે ચોથી વિભક્તિ. જ્યાં આય લાગેલું હોય, જે વિભક્તિમાં આય લાગેલું હોય એ ચોથી વિભક્તિ આવે. તમારે 1 થી 20 પાઠમાં જે પાઠ પૂછાવાના છે એવા બધા અંદર આવી વિભક્તિની અંદર, આવા સમાસની અંદર આ રીતે આવે બરાબર. તો આની અંદર આ પ્રમાણે છે. હવે એવું પાંચમી વિભક્તિ તો એની અંદર આવે છે ચોરાદ્ભયમ. ચોરાત વત્તા ભયમ. તો ચોરાત તો અપ્રત્યય લાગે જોવાનું, અપ્રત્યય ચોર ભયમ આવું થાય. તો ચોરાત એવું છે એટલે અપ્રત્યય લાગેલો છે એટલે પાંચમી વિભક્તિ. અત લાગેલો હોય તો પાંચમી વિભક્તિ, આય લાગેલો હોય તો ચોથી વિભક્તિ, એન લાગેલો હોય તો ત્રીજી વિભક્તિ, અને અમ લાગેલું હોય તો બીજી વિભક્તિ બરાબર. ષષ્ઠી વિભક્તિ આપણે અહીંયા આગળ નહીં કહીએ ષષ્ઠી વિભક્તિ. તો ષષ્ઠી વિભક્તિ અંદર લાગે છે આ ઉદાહરણ છે દશરથ થસ્ય પુત્ર. દશરથનો પુત્ર નો ની નુના છઠ્ઠી વિભક્તિ લાગી. સ્ય નો ની નુના લાગતું હોય તો સ્ય લાગેલું હોય તો ષષ્ઠી વિભક્તિ થાય બરાબર. આ પછી સાતમી વિભક્તિમાં કે એમાં એ લાગેલું છે તો વચને કુશલ. તો વચનેમાં એક જ લાગેલો છે તો આ એ સાતમી વિભક્તિ થાય. તો આયા કુલ 7 વિભક્તિ વિદ્યાર્થી મિત્રો તમને એ સમજાવેલી છે. આ 7 વિભક્તિ અંદર તમારે ધોરણ 9 ના જેટલા પાઠ પૂછવાના છે, અગાઉ પણ તમને આની વાત કરી હતી, તો પ્રેક્ટિસ કરીએ છીએ. જેટલા પાઠ મારે પૂછવાના છે એ બધા પાઠમાંથી તત્પુરુષ સમાસના 7 વિભક્તિના પ્રત્યયો વાળી એક લિસ્ટ બનાવો સમાસનું, કે જે અંદર સમાસનું નામ, પહેલા એ ઉદાહરણ દાખલા તરીકે ચોર ભયમ તો પહેલા એ નામ લખવાનું, પછી વિગ્રહ, અને પછી જે પણ સમાસ છે એટલે કે ચોર ભયમ તો ચોર ભયમ, વિગ્રહ ચોરાત ભયમ, ને સામે જવાબ શું આવે છે તો ષષ્ઠી પાંચમી. તો તમારું લિસ્ટ બનાવો જેને કારણે તમને એ પ્રશ્ન પૂછાય એ પ્રકારનો વાત છે એમાં જવાબ તમને મળે. તો તમારે મહેનત કરવી પડે. આ બહુ સહેલું છે કે જેની અંદર અમ લાગેલો હોય બીજી વિભક્તિ, જેમાં એન લાગેલો હોય ત્રીજી વિભક્તિ બરાબર, જેમાં આય લાગેલો હોય ચોથી વિભક્તિ, જેમાં અત લાગેલો હોય પાંચમી વિભક્તિ, જેમાં સ્ય લાગેલો હોય ષષ્ઠી વિભક્તિ, અને જેમાં એ લાગેલો હોય સાતમી વિભક્તિ. તો અહીંયા આ સમાસ તત્વ સમાસ છે એ પૂરો થયો એક સમાસ. તમારી ચોપડીની અંદર આપણે જોઈએ. હવે આપણે ચોપડી પ્રમાણે ઉદાહરણ જોઈએ છીએ. આ પૂછી નાખીએ આપણે. ચોપડીમાં પણ તમને આ રીતે ઉદાહરણ છે એ આપેલા હોય છે. ચોપડીની અંદર તમે દરેક પાઠમાં જુઓ કે તમને ચોપડી અંદર દરેક ઉદાહરણ અને ખાસ કરી છઠ્ઠી વિભક્તિ ઉદાહરણ ઝાઝા છે. તો તમારે પ્રેક્ટિસ કરવા માટે તમારી ચોપડીમાં વિગ્રહ પણ આપેલો છે, એનો જવાબ પણ આપેલો છે, અને પ્રશ્ન પણ આપેલો છે. સમાસ કેવો લખેલો હોય આપણે લેશનમાં જ્યારે આપીએ છીએ ત્યારે કરીએ છીએ કે ભાઈ
પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, સંધિ, સમાસ તથા વાક્ય ઉપર લખેલું છે તો એનો ઉપયોગ કરી તમે તમારી પહેલે આ સમાસ પરિચય તત્પુરુષ સમાસ ઉદાહરણ જાતે આપો પાકું કરો લિસ્ટ બનાવો પાકું કરો કે ભાઈ તત્પુરુષ સમાસ બીજી વિભક્તિ તેમાં કઈ રીતે બને છે ત્રીજી વિભક્તિ તો કઈ રીતે બને છે સમાસ એ રીતે જો આ આપણે તત્પુરુષ સમાસની વાત કરી ભાગ સમાસ પરિચયની હવે આપણે તત્પુરુષ સમાસ તો છે પેટા પેટા ઈ ઉપપદ જે છે ઈ જોવાનું છે તો આપણે ઈ જોઈએ બરાબર કે જેમાં ઉપપદ આવતું હોય ઉપપદ આવતું હોય એવો સમાસ એ ઉદાહરણ આપણે જોઈએ હવે આમાં જો શું છે ઉપપદ સમાસ પણ તત્પુરુષનો પ્રકાર છે તત્પુરુષનો એમાં શું નિયમ કીધો છે કે જેમાં પ્રથમ પદ એટલે કે પહેલું પદ નામ પદ હોય અને બીજું પદ એટલે કે ક્રિયાપદ હોય બરાબર પહેલું પદ નામપદ અને બીજું પદ છે એ ક્રિયાપદ હોય નામપદ એટલે શું કે જેમાં નામ આવતું હોય એટલે વિભક્તિ જેમ બનાવી છે એ રીતે વિભક્તિ નામપદ અને ક્રિયાપદ શું કે વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ આજ્ઞા વિદ્ય આ પાંચમાંથી કોઈ પણ એક કાળમાં આવે તો એનું એક વાક્ય છે બરાબર કે એમાં કીધું છે દોષાતો જાયતે આ આપણે ચોમડી સામાજિક ઉદાહરણ જોઈએ તો દોષાત એટલે દોષ એમાં પદ લાગેલું છે એટલે શું થયું ત્રીજી વિભક્તિ બની એટલે નામપદ છે જાયતે લાગેલું છે તે એટલે ક્રિયાપદ છે જાય એ ધાતુ છે બરાબર અને તે પ્રત્યય છે તો આ ક્રિયાપદ છે હવે આ બંનેને ભેગું કરીએ બરાબર તો શું બને દો શ જ હ દોષનો દોષાનો દોષ અને જહનો અજય તો જ્યાં નામપદ અને ક્રિયાપદ ભેગું થાય જ્યાં નામપદ અને ક્રિયાપદ ભેગું થાય એ બને છે ઉપપદ સમાસ હવે તમારા પાઠ નંબર 11 બરાબર આપણે પૂછી લખીએ આ પૂછી લખીએ સમજવા માટે બીજું બનાવીએ આપણે એની અંદર સ્વ દોષાતો જાયતે ચાલો આ જવાબ છે આમાં બે પદ છે સ્વ દોષાતો પહેલું પદ જાયતે બીજું બરાબર હવે એની અંદર સ્વ દોષ તો સ્વ દોષ સ્વ દોષ એક આ પદ પ્રથમ પદ અને જાયતમાં જાહ આવી જાયતે ભાઈ જા લીધો એ સ્વ દોષાત અને સ્વ દોષ લીધો તો આ બંને ભેગું થયું તો કયો સમાસ બન્યો ઉપપદ એટલે શું થયું કે જેમાં નામપદ એટલે ક્રિયાપદ ભેગું થાય ત્યારે ઉપપદ સમાસ છે એ બને તમારી ચોપડી અંદર થોડા ઉદાહરણો તમને મળે તો અહીંયા આપણે આ જે છે ઉપપદ સમાસની અંદર આપણે આ જોયું નિયમ શું બન્યો કે જેમાં નામપદ પ્રથમ પદ ક્રિયાપદ છે એ બીજું પદ એ બંને ભેગું થાય એટલે ઉપપદ સમાસ છે એ બને તો કુલ આપણે કેટલા સમાસ જોયા
બે સમાસ. તત્પુરુષ સમાસના વિભક્તિ તત્પુરુષ સમાસ, 2 થી 7 વિભક્તિ તત્પુરુષનો બીજો પ્રકાર છે ઉપદ સમાસ. એ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ઉદાહરણો જેટલા પાઠ તમારે ધોરણ 9 ને પૂછાવાના છે એ બધા પાઠનો હવે આપણે જેને તૈયાર કરવાની છે, પરીક્ષા છે તૈયારી કરવાની છે, કે જેમાં તમારે માર્ક્સ સારા ના બધું ગ્રામર જે છે ધોરણ 10 ની અંદર ફરી પાછું આવશે. હું ફરી તમને એટલા માટે કહું છું કે તમારો પાયો મજબૂત બને એટલા માટે. આ તો સમાસ જલ્દી પૂરું થઈ જાય, પણ આપણે સમજીને વ્યવસ્થિત શીખવાનું છે. તમે તમારી બેટા ઘરે પ્રેક્ટિસ કરી છે હું માનું છું. ન કરી હોય તો કરજો. બરાબર. હવે આપણે જે સમાસ શીખવાના છીએ આવતા પેજમાં એ નય તત્પુરુષ સમાસ અને દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસમાં ઇતરેતર અને સમાહાર એ આવતા પેજની અંદર મકર સંક્રાંતિ પછી એ બાકીના જે લેક્ચર આવશે તેમાં આપણે જોવાના છીએ. અસ્તુ.